Subscribe my channel and press the bell icon for never miss another update. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હિયર ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ ટુ ઓલ ઓફ યુ. અહીંયા આપણે લાસ્ટ ટાઈમ એક્સોર ગેટ વિશે વાત કરેલી. ગ્રુપ સીમાંથી પ્રેક્ટિકલ હતો એક્સોર ગેટ. આજે આપણે ગ્રુપ સીમાં એક્સક્લુઝિવ નોર ગેટ એટલે કે એક્સ નોર ગેટ વિશે વાત કરવાની છે. એ પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરશું. એની પ્રોસિજર શું છે, થિયરી શું છે, ડાયાગ્રામ શું છે અને ટ્રુથ ટેબલ અને એનું બુલિયન ઇક્વેશન કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય એ જોવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ એન એમ ઓફ XNOR gate is to study the exclusive NOR gate. XNOR gate is also known as the XNOR gate. Short name of exclusive NOR gate is XNOR gate. So here we have studied XNOR gate verification and interpretation of truth table of XNOR gate. That means exclusive NOR gate. એટલે કે અહીંયા આપણે એક્સક્લુઝિવ NOR gate જે છે XNOR gate એનું ટ્રુથ ટેબલ જોવાનું છે, ટ્રુથ ટેબલ વેરીફાઈ કરવાનું છે અને એનો ડાયાગ્રામ સમજવાનો છે. એપાર્ટસ વી હેવ રિક્વાયર્ડ લોજિક ટ્રેનર કિટ, લોજિક ગેટ્સ, આઈસીસ એન્ડ કનેક્ટિંગ વાયર્સ. અહીંયા આપણે એપાર્ટસમાં આપણને એક લોજિક બોર્ડ આપેલો છે, બરાબર. એ ટ્રેનર કિટ આખી તૈયાર જ છે. એપાર્ટસમાં અંદર લોજિક ગેટ્સ અને આઈસી બધા કનેક્ટ કરેલા છે. ખાલી આપણે અહીંયા કનેક્ટિંગ વાયર દ્વારા કનેક્ટ જ કરશું. થિયોરી છે લોજિક ગેટ્સ are electronic circuit. Electronic logic circuits, otherwise logic gates are electronic circuit which perform logical function on one or more inputs to produce one output. એટલે કે લોજિક ગેટ્સ છે એ એવા વિદ્યુત પરિપથો છે કે જેના દ્વારા લોજિકલ ફંક્શન પરફોર્મ થાય છે. લોજિકલ ફંક્શન દ્વારા પરફોર્મ થઈ આપણે એક અથવા એકથી વધુ ઇનપુટ આપેલા હોય છે ને આપણને કોઈ સિંગલ એક આઉટપુટ મળતું હોય છે. પ્રોડ્યુસ અ સિંગલ વન આઉટપુટ. પછી બીજો પોઈન્ટ છે વેન ઓલ ધી ઇનપુટ કોમ્બિનેશન્સ ઓફ એ લોજિક ગેટ્સ આર રિટર્ન ઇન સિરીઝ એન્ડ ધેર કોરસ્પોન્ડિંગ આઉટપુટ રિટર્ન અલોંગ ધેમ then this input or output combination is called truth table. મીન્સ કે અહીંયા એવું કહેવા માગે છે જ્યારે આપણી પાસે ઇનપુટ કોમ્બિનેશન હોય, ઇનપુટ્સ આપણે આપેલા છે, ઇનપુટ કનેક્શન આપેલા છે, તો ઇનપુટનું કોમ્બિનેશન પ્રિપેર થશે. એ ઇનપુટનું કોમ્બિનેશન થ્રુ જ્યારે આપણને ખ્યાલ છે કોઈ એક સિંગલ ઇનપુટ હોય તો એના ઇનપુટ કોમ્બિનેશન 2 હોય. જ્યારે કોઈ 2 ઇનપુટ હોય A અને B તો એના ઇનપુટ કોમ્બિનેશન છે એ 4 હોય. 4 types of input combination. Then this input combination corresponding to this input combination we have obtained output form which is in 0 or 1. That means in binary number. So this type of input or output combination કે જે ઇનપુટ અને આઉટપુટનું જે કંઈ પણ સંયોજન છે, કોમ્બિનેશન છે, એને ટ્રુથ ટેબલ તરીકે ઓળખવામાં આવે છે, વિચ ઇઝ નોન એઝ ધી ટ્રુથ ટેબલ. સો નાવ એક્સક્લુઝિવ નોર ગેટ, XNOR ગેટ. તો અહીંયા મેં એનું ડાયાગ્રામ આપેલો છે, એનો સર્કિટ ડાયાગ્રામ, એનો ટ્રુથ ટેબલ આપણે ચર્ચા કરવાની છે. તો એક્સક્લુઝિવ નોર ગેટ છે, બરાબર, તેનો સિમ્બોલ છે, એનો ડાયાગ્રામ છે અહીંયા, સર્કિટ ડાયાગ્રામ. તો શું કીધું છે? XNOR ગેટ પ્રોડ્યુસ એન આઉટપુટ વેન બોથ ઇનપુટ એઝ અ 1. એટલે કે બંને ઇનપુટ છે એ 1 હશે અથવા તો બંને ઇનપુટ છે એ 0 હશે ત્યારે જ આઉટપુટ છે એ આપણને શું મળશે? 1 મળશે. અધરવાઇઝ આઉટપુટ ઇઝ 0. બાકીના કોમ્બિનેશનમાં જ્યારે કોઈ પણ ઇનપુટ કોમ્બિનેશન 1 0 અધરવાઇઝ 0 1 હશે ત્યારે આપણને આઉટપુટ છે એ 0 મળશે. That means we say that in case of XNOR gate produces an output as a 1 when both the inputs are ones, otherwise both the inputs are 0. But any one input is 0 or 1, then output is 0. So here we say that from this discussion it has 2 inputs and 1 output. તો આ ચર્ચા પરથી આપણે એવું કહી શકીએ કે XNOR ગેટ છે એને 2 ઇનપુટ હોય છે અને એક સિંગલ આઉટપુટ હોય છે. જો એમાં ડાયાગ્રામમાં બતાવેલું છે, બરાબર. આ 2 ઇનપુટ છે અહીંયા
બરાબર. બે ઇનપુટ અહીંયા શેડેડ લાઇન ડ્રો કરેલી છે જે એક્સક્લુઝિવ પોર્શન છે. બાકી સિંગલ જો તમે આ શેડેડ લાઇન રિમૂવ કરી દો તો શું થઈ જશે? ઓર ગેટ જ થશે. બરાબર. આ શેડેડ લાઇન હોવાને લીધે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધી XOR ગેટ, exclusive OR gate. And we connect NOT gate with the XOR gate. At the output of XOR gate we connect the input of NOT gate, then final output is obtained in form of XNOR gate. Final output is obtained in form of XNOR gate, otherwise exclusive NOR gate. Okay student, so here we give the definition of XNOR gate. What is the actual definition of XNOR gate? It performs same function as XOR gate but followed by a NOT gate. It is also called as a XNOR gate. આ જે XNOR gate છે બરાબર એ XOR gate જેવું જ ફંક્શન પરફોર્મ કરે છે, એટલે કે એવું જ એનું લોજિકલ ફંક્શન સેમ એઝ XOR gate જેવું જ છે. એટલે કે XNOR gate છે ને XOR gate છે એમાં બહુ ઝાઝો ડિફરન્સ નથી. But there is a main difference is that XOR gate, if XOR gate is followed by a NOT gate, એટલે કે XOR gate ના આઉટપુટમાં જો તમે NOT gate કનેક્ટ કરશો, that means followed by a NOT gate, then it is known as the XNOR gate. ત્યારે તમે કહી શકો કે એ XNOR gate છે. Now we discuss the procedure of XNOR gate, exclusive NOR gate. એકદમ સિમ્પલ ને જે XOR ગેટમાં જે પ્રોસિજર હતી સેમ એ જ પ્રોસિજર છે. ફર્સ્ટ ઓફ ઓલ કનેક્ટ ધ ટ્રેનર કિટ ટુ AC પાવર સપ્લાય ટુ યોર AC સર્કિટ બોર્ડ. સેકન્ડ, કનેક્ટ ધ ઇનપુટ્સ ઓફ એની વન લોજિક ગેટ્સ ટુ ધ લોજિક સોર્સિસ એન્ડ ઇટ્સ આઉટપુટ ટુ ધ લોજિક ઇન્ડિકેટર. એટલે કે ઇનપુટમાં તમારે A અને B ઇનપુટ છે એ કનેક્ટ કરવાનું છે. ધેન આફ્ટર આઉટપુટ છે એ આપણે લોજિક ઇન્ડિકેટર જે LED ગ્લો થાય છે ત્યાં કનેક્ટ કરશું. થર્ડ પ્રોસિજર, એપ્લાય વેરિયસ ઇનપુટ કોમ્બિનેશન એન્ડ ઓબ્ઝર્વ ધ આઉટપુટ ફોર ઇચ વન. યાની કે દરેક ઇનપુટ કોમ્બિનેશન માટે આઉટપુટ શું મળે છે એ આપણે ઓબ્ઝર્વ કરવાનું છે. ઓબ્ઝર્વ નથી કરવાનું બટ આપણે એને નોટ ડાઉન કરવાનું છે ટ્રુથ ટેબલમાં. અહીંયા આપણું ટ્રુથ ટેબલ છે એ આપણા માટે શું બિહેવ કરશે? ઓબ્ઝર્વેશન ટેબલ છે એ આપણા માટે ટ્રુથ ટેબલ તરીકે બિહેવ કરશે. તો એ ટ્રુથ ટેબલમાં આપણે જે કંઈ બી ઓબ્ઝર્વેશન આવે છે બાઇનરી નંબર સિસ્ટમમાં 1 યા 0ના ફોર્મમાં એ આપણે નોટ ડાઉન કરશું. Fourth, verify the truth table for each input and output combination. Fifth, repeat the procedure for all other logic gates. આપણી પાસે અહીંયા XNOR gate જ પરફોર્મ કરવાનો છે. That's why we take only the verification or interpretation only for XNOR gate. And the last, switch off the AC power supply. લાસ્ટમાં તો આપણે સ્વિચ છે એ ઓફ કરી દેવાની છે જ્યારે આપણું પરફોર્મ થઈ જાય ત્યારે. સો this is the truth table. XNOR gate, truth table, inputs A and B, output y is equal to A XNOR. આની ઉપર બાર આવશે, થોડીક મિસ્ટેક હતી મારી. આઉટપુટ y is equal to A not XOR B, which can be read as y is equal to not XOR A and B. So here two input combination 0 0. Then we discuss that for the two combination, input combination is same 0 0 and 1 1. Then output is obtained in form of 1. Their output છે binary form માં 1 જ મળશે. But both the inputs are different. One is 0, second is 1. એટલે કે A છે એ 0 છે, B છે એ 1 છે, A છે એ 1 છે, B છે એ 0 છે. Then we share that output is always obtained in the form of 0 binary number system. यानी कि 0 output મળશે. હવે એટલો તો આપણને થોડો ઘણો ખ્યાલ આવી ગયો છે. આફ્ટર ધી રીડિંગ ઓફ XOR ગેટ પરફોર્મ કર્યો તો એના પરથી આપણને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ 1 આઉટપુટ ક્યારે મળે? વેન LED is glow then we share that output is 1. When LED is not glow then we share that output is 0. So here successfully we verify the truth table of XNOR gate. Successfully verify the truth table of XNOR gate, which is our result. Okay student, now we perform this practical using this logic trainer kit.
Now we have perform or verify the truth table of XNOR gate. First of all, according to the procedure, we connect the AC supply to the electric board and switch on the AC supply. Now switch on this logic trainer kit and give the connection through the connecting wire. First of all, we connect the inputs A and inputs B. According to the diagram, output of XOR gate is connect to the input of NOT gate. This is the NOT gate, input of NOT gate, output of XOR gate connect to the input of NOT gate. Then after, output of NOT gate, which is the final output of XNOR gate. This output is the final output of XNOR gate, which shown by output indicator. So here first of all we verify the truth table. ट्रूथ टेबल हमने देखा था, क्या होता है देखिए यहाँ पे 0 के लिए आउटपुट है वो 1 मिलेगा, 0 के लिए 0 मिलेगा, 1 के लिए 0 मिलेगा, 1 के लिए 1 मिलेगा, यानी कि फाइनल दिस इज द फाइनल ट्रूथ टेबल. फ्रॉम दिस ट्रूथ टेबल वी गिव द शॉर्ट थ्योरी दैट इफ both the inputs are same then output is 1. When both the inputs are different then output is 0. તો यहाँ पे તમે જોઈ શકો છો અહીંયા બરાબર કે 0 છે ફર્સ્ટ ઇનપુટ 0 માટે, તો આઉટપુટ છે એ ગ્લો થાય છે, એલઈડી ગ્લો થાય છે તો 1 મળે છે બરાબર. ધેન આફ્ટર વી ચેન્જ ધ ઇનપુટ્સ, A is 0, B is 1, then again the output is for both the inputs 1, then output is 1, LED is glow. Now we perform the next 2 input combination. Switch on the logic trainer kit. For inputs are 0, then output is 1, that means LED is glow. When both the inputs are at 1, that means input is applied to the XNOR gate, then output is obtained through the output indicator, LED is glow. So here we perform the next 2 input combination. Give the connection as per we discuss. Final output of XNOR gate is given to the output indicator. So switch on the logic trainer kit. When both the inputs are 0 then output is 1. When any one input is 1, यानी कि पहलू इनपुट તમે 0 છે એ છે એ 0 રાખો, B છે એ 1 રાખો તો આઉટપુટ મળશે નહીં, આઉટપુટ ઇઝ 0, LED is not glow. Then change the output. When both the inputs are 1 then output is 1. When any one input is 0 and second input is 1, first input મેં અહીંયા 1 રાખેલું છે, બીજું ઇનપુટ B છે એ 0 રાખેલું છે તો આઉટપુટ મળતું નથી, આઉટપુટ ઇઝ નોટ obtained in form of 1. This is the 0, LED is not glow. So in this way we can successfully verify the truth table of XNOR gate. So now we give the theoretical calculation of truth table of XNOR gate. Then first of all we give the Boolean equation of XNOR gate, y is equal to not A XOR B. This equation can be read as y is equal to not A XOR B, and their short form A and B is equal to not A and B. So y is equal to A and B or not A into not B. This equation have the simple form of this equation. This equation is the simple form of above equation. So Boolean equation which can be read as y is equal to not A XOR B. એટલે કે આપણે જે રાઇટ કરેલું મેં જે ઇક્વેશન છે એ ઇક્વેશનનો યુઝ કરીને એનું સિમ્પ્લિફિકેશન આપવાનું છે બરાબર. પહેલેથી કહું છું, જો તમને એન્ડ ગેટ, ઓર ગેટ ને નોટ ગેટ ખ્યાલ ન હોય તો પહેલાં એની થિયરી જોઈ લેજો, એ આવડતી હશે તો જ XOR ગેટ ને XNOR ગેટ પરફોર્મ કરી શકશો બરાબર, એનું સિમ્પ્લિફિકેશન આપી શકશો બુલિયન ઇક્વેશનનું. ફર્સ્ટ input combination A is equal to 0, B is equal to 0, then output Y is equal to 1, Y is equal to not A XOR B, Boolean equation of XNOR gate. Then Y is equal to A and B or not A and not B,
y इज इक्वल टू 0 एंड 0 और नॉट 0 नॉट 0 नॉट 0 यानी कि 1 1 होगा એનું 1 1 થશે 0 એન્ડ 0 यानी कि 0 પ્લસ ઓર ગેટ 1 એન્ડ 1 આઉટપુટ ઇઝ 1 એન ગેટમાં બંને ઇનપુટ 1 હશે ત્યારે આઉટપુટ 1 મળશે ઓર ગેટમાં બંને ઇનપુટ 0 હશે એન ગેટમાં બંને ઇનપુટ 0 હશે તો આઉટપુટ 0 મળશે 0 ઓર 1 એટલે કે ઓર ગેટમાં એક ઇનપુટ 0 છે અને બીજું ઇનપુટ છે 1 છે તો એનો આઉટપુટ છે 1 મળે y ઇઝ ઇક્વલ ટુ 1 વિચ ઇઝ વેરીફાઈડ ઇન ધ ટ્રુથ ટેબલ ફોર ધ ફર્સ્ટ ઇનપુટ કોમ્બિનેશન 0 0 output is 1. For both the inputs are 0, then output y is equal to 1, which is proved from this theoretical calculation. Second, input combination A is equal to 0, B is equal to 1, then output y is equal to 1. Now we prove y is equal to not A XOR B, y is equal to A and B, or not A and not B, y is equal to 0 and 1, or not 0 and not 1. So y is equal to, તો અહીંયા 0 અને 1 છે એન ગેટના ફોર્મમાં છે કોઈ બી એન ગેટમાં કોઈ પણ એક ઇનપુટ 1 ને બીજું ઇનપુટ 0 હોય તો એનો આઉટપુટ છે 0 મળે વચ્ચે ઓર ગેટ પ્લસ નોટ 0 यानी कि 1 नॉट 1 यानी कि 0 so y is equal to 0 or 0 when both the inputs are 0 in OR gate then output y is always 0 so it is also verified this theoretical calculation which is also verified from the truth table 0 1 यानी कि 0 output is 0. Now we verify the third input combination. Third input combination A is equal to 1, B is equal to 0, then output y is equal to 0. So y is equal to not A XOR B. Give the simplification y is equal to A and B or not A into not B. Y is equal to 1 and 0 or not 1 and not 0. એનું સિમ્પ્લિફિકેશન મળશે y ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ 0 ઓર 0 એન્ડ 1 જો નોટ 1 છે યાની કે 1 નહીં તો 0 લીધું મેં નોટ ગેટનું ફોર્મ છે 0 નોટ 0 યાની કે 1 0 એન્ડ 1 1 એન્ડ 0 એન્ડ ગેટ 1 અને 0 માટે આઉટપુટ 0 મળશે 0 અને 1 એન્ડ ગેટ માટે આઉટપુટ 0 મળશે વેન બોથ ધ ઇનપુટ્સ આર 1 then output is 1 for the AND gate otherwise output is 0 y is equal to 0. Third input combination is proved y is equal to 0. Third input combination is proved A is equal to 1, B is equal to 0, then y is equal to output is 0. Now we discuss the fourth input combination A is equal to 1, B is equal to 1, then output y is equal to 1, y is equal to not A XOR B, y is equal to A and B or not A and not B, y is equal to 1 and 1 plus not 1 and not 1. यानी कि y is equal to 1 and 1 when both the inputs are 1 for AND gate then output is 1 or not 1 0 not 1 0 0 and 0 यानी कि AND gate माटे when both the inputs are 0 then AND gate output of AND gate shows the 0 y is equal to 1 or 0 then output y is equal to 1 which is proved output is obtained y is equal to 1 for the last input combination 1 1 માટે આઉટપુટ છે 1 મળશે સો ઇન ધીસ વે થિયોરિટિકલ કેલ્ક્યુલેશન એન્ડ એક્સપેરિમેન્ટલ કેલ્ક્યુલેશન ઓફ ટ્રુથ ટેબલ ઓફ XNOR ગેટ ઇઝ વેરીફાઈડ ઓકે થેન્ક યુ